કેટીવી વિશેષમાં ખેડાથી મહત્વના સમાચાર મળ્યા છે કે મહેમદાવાદ તાલુકામાં જાણે કે આબ ફાટ્યું હોય એવો ઘટ ઘડાયો છે। માત્ર થોડા કલાકોમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ધરતીપુત્રોની આખી મહેનત પાણીમાં વહી ગઈ છે। આશરે 5000 એકર કરતાં વધુ વાવેતર કરેલી જમીન હવે સરોવર જેવા દ્રશ્યમાં ફેરવાઈ ગઈ છે। કરોડો રૂપિયાની ખર્ચે એ લોકોએ કરોડો રૂપિયા ખર્ચ કરીને ડાંગર જેવા પાકની વાવણી કરનાર ખેડૂતોના ખેતરો આખા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દાજીપુરા, ગૌતમપુરા, મોદીજ, વિક્રમપુરા, જિંજર અને ભૂમાપુરા જેવા ગામોના અન્નદાતાઓ કુદરતી આપત્તિનો ભોગ બની ગયા છે। પણ કુદરત કરતાં પણ મોટો પ્રશ્ન એ છે કે તંત્રની બેદરકારી ભરી નીતિ અને કાર્ય પદ્ધતિ જેના લીધે હાલાકીનો સામનો કરવાનો વારો સ્થાનિક જનતા અને જગતના તાતને આવી રહ્યો છે। હવે તો ગામના લોકો સવાલ ઉઠાવે છે કે ચૂંટણીમાં મોટા વચનો આપનાર આ નેતાઓ ચૂંટણી પછી ક્યાં હોય છે? સરકારના અધિકારીઓ કેમ હજુ સુધી ઘટના સ્થળે નથી પહોંચ્યા? વર્ષ 2005માં પણ આવું જ થયું હતું। આખા ગામમાં પાણી ઘૂસી ગયું હતું ત્યારે 170 મકાનો તૂટી પડ્યા હતા। આજે 2025 છે પણ સમસ્યા એની એ જ છે। માત્ર વર્ષ બદલાયું છે, સમસ્યા નહીં। રસ્તા પાણી જોયા બરાબર સાફ કરી બરાબર। ભાજપના નેતાઓ અને ધારાસભ્યો ચૂંટણી વખતે તમને શું સાંત્વના આપે છે અને તમારે કેવા કામ કરવા? એ લોકો એમ કહે છે કે અમે રસ્તા બની આવીશું, પાણીની સુવિધા કરી આવીશું, તમારે જે અડચણ હોય તમે અમને અપીલ કરીશું તો અમે એનો નિકાલ કરી આવીશું। અપીલ કરીએ છતાં પણ એ લોકો વાટ લેવા આવે, વાટી લઈને જતા રહે। ફરી ધારાસભ્ય હોય કે વિધાનસભા સંસદ સભ્ય હોય, કોઈ પણ અમારા ગામની અંદર જોવા આવતા નથી। રસ્તો તો તમે જોઈને આવ્યા ને, રસ્તામાં તો કઈ છે જ નહીં। જ્યાં તો હું પાણી છે તો રસ્તા ઉપર જોયું ને તમે સાહેબ। ઝાલા અર્જુનભાઈ રાયસિંગભાઈ, ગામ દાજીપુરા, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા। ઝાલા, તમે શું કામ કરી રહ્યા છો? હું અત્યારે મારી ખેતી કરું છું અને મારા ઘરમાં મારી પોતાની દુકાન છે, બસ એ જ। ખાસ કરીને જે આ તમારા ગામની અંદર જે વરસાદી પાણીનો પ્રકોપ, કેટલી જમીનને નુકસાન અને કેટલા ખેડૂતોને નુકસાન? લગભગ આશરે 5 થી 7 હજાર વીઘાની અંદર પાણી ભરાઈ જાય છે દર વર્ષે। એક વર્ષે નહીં, છેલ્લા 20 વર્ષથી એક્સપ્રેસ હાઈવે બન્યો છે અને મોટી કેનાલ બની છે। ત્યારથી લઈને અત્યાર 1990થી લઈને અત્યાર સુધીમાં જ્યારે જેટલો વરસાદ વધારે પડે ત્યારે આ 5000 7000 વીઘોના પાણી ફૂલ ભરાઈ જાય, ડેમની જેમ થઈ જાય છે, ઓવરફ્લો પાણી। 15 20 દિવસ 30 દિવસ સુધી પાણી નીકળતું જ નથી અને આ ખેતી અમારી ખાલી ડોગરની જ વાવણી થાય છે ચોમાસા પૂરતી। બાકી ઉનાળે શિયાળે ઝાર ને એવું બધું હોવાય છે, ઉનાળામાં પાણી નથી હોતું એટલે અમારે જાય તે પછી કોઈ પણ જોવા નહીં આવતા। અમારે તમે અત્યારે આવ્યા એ રસ્તો તો તમે જોયો છે ને, અત્યારે એ રસ્તાની એક સાધન જાય તો બીજું સાધન આવી નહીં શકતું। અમે આગલે 10 દિવસ પહેલાંય પણ અમે મીડિયામાં આપ્યું હતું, તે વગરે તો કોઈ જોવા જ નહીં આવતું। ખાલી 2 ખાડા પૂરી ગયા અને એક ગાડી મેન્ટર નાખી ગયા, બસ બીજું કંઈ કામ કર્યું નહીં। કોઈ પણ વસ્તુ જોવાય નહીં આવતું ને કોઈ નહીં। આપનો પરિચય? મારું નામ હિંમતભાઈ પૂનમભાઈ ડાભી, ગામ દાજીપુરાનો રહેવાસી છું। પોતે હું ખેડૂત છું। મારે 20 વીઘા જમીન છે। અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી છે। મારી ખેતી આ બાજુ નથી, પેલી બાજુ છે, પણ તે છતાં પણ ગામ બાજુ હું આવ્યો છું તો ત્યારે તમારો અહેવાલ જોવા માટે। તો 20 વીઘા જમીનમાં મેં આશરે 50 થી 60 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે। અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું ભરાયું છે, તો ડોગર હતા તો બિનહરીફ થઈ ગઈ છે।